तो मित्रों आज बनावવાની હતી બટેટાની પતરી ને પતરી બની આવી કાક જોઈએ આગળ વિડિયોમાં। હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા વ્લોગ નંબર 23 માં। તો મિત્રો આપણે બનાવવાની હતી 10 કિલો બટેટાની પતરી। સૌથી પહેલા બટેટાની ઉતારી છાલ ને ખમણીમાં પાડી પતરી પાડીને ધોઈ નાખી 1-2 પાણીમાં એટલે પતરી થઈ જાય સફેદ। ચૂલા ઉપર તપેલો મૂકીને તેમાં પતરી નાખીને પતરી મૂકી દીધી બાફવા। તેમાં નાખી થોડીક ફટાકડી જેનાથી તેમાં મેલ હોય બધો નીકળી જાય અને નાખ્યું થોડુંક મીઠું। પતરી બફાય ત્યાં સુધીમાં આપણે પાથરી દીધું પાથરણું પતરી સુકવવા માટે। पतरी बफाई गई એટલે કાઢી લીધી એક બાઉલ માં। બફાઈ ગયેલી પતરી લઈને આવી જા ધાબા ઉપર ને પતરી સુકવવા લાગ્યા। પતરી છૂટી સુકવીને મૂકી દીધો બીજો ગાણ। પતરી બફાઈ ગઈ એટલે કાઢી લીધી એક બાઉલ માં ને બાઉલ લઈને આવી જા ધાબા ઉપર। तो मित्रों 10 किलो बटेटानी पतरी पड़ी गई અને આ બટેટાની પતરી 6 થી 7 કલાક તડકામાં તપવી એટલે તળવા માટે તૈયાર થઈ જાય। તો મિત્રો તમને અમારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો મળીએ પછીના વિડીયોમાં।